સુરતમાં નકલીની બોલબાલા વચ્ચે હવે તો નકલી પોલીસની આખી ગેંગ ઝડપાઈ છે। જુગાર રમતા જુગારીઓને પકડી તેઓ પાસેથી રૂપિયા પડાવતી તોડકીને વરાછા પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધી છે। સુરતમાં થોડા સમય નકલીની બોલબાલા જોવા મળી રહી છે, ત્યારે વરાછા પોલીસે તો નકલી પોલીસની ગેંગને ઝડપી પાડી છે, જેમાં જુગારધામ પર રેડ કરી જુગાર રમતા ઈસમોને પકડી તેઓ પાસેથી પૈસા પડાવતા 5 થગ્ગોની તોડકીને વરાછા પોલીસે ઝડપી પાડી હતી। જુગાર રમતા ઈસમોને પકડી ધમકાવી 1.73 લાખ પડાવી લેનારાઓ પર જુગારીઓને શંકા જતા વરાછા પોલીસને સંપર્ક કર્યો હતો અને પોલીસે સીસીટીવી તપાસતા નકલી પોલીસ હોવાનું સામે આવતા વરાછા પોલીસે 5માંથી 3 નકલી પોલીસને ઝડપી પાડ્યા હતા, જ્યારે ભાગે છૂટેલા 2 નકલી પોલીસને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગયા રવિવારે એટલે કે તારીખ 11 ઓગસ્ટના દિવસે સાંજે 4:15થી લઈ અને 5 વાગ્યા દરમિયાન એકે રોડ પટેલનગરની બાજુમાં વસુંધરા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં 9697 નંબરમાં આ કામના ફરિયાદી પોતે એમ્બ્રોઇડરી મશીનના કારખાના ચલાવી અને સાડી જોબ વર્કનું કામ કરે છે। રવિવાર હોવાથી તેઓ એમના મિત્રો સાથે પોતે આ પોતાની ફેક્ટરી ઉપર હાજર હતા અને પોતે પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ ટાઈમ પાસ કરવા માટે પોતે પૈસા પાનાનો જુગાર રમતા હતા। એ દરમિયાન આ કામના આરોપીઓ પોતે ડિસ્ટાફના પોલીસ કર્મચારીઓ છે તેમ કહી તેમના કારખાને ઘૂસી જઈ અને તેમની પાસેથી કુલ 1,73,000 રૂપિયા પડાવી લીધેલા। આ બાબતની ફરિયાદી શ્રી મનસુખભાઈ છવાણી નાઓએ વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા આ કામે આરોપી કુલ 3 આરોપીઓ મહેશ ડાંગરા, ભીખુ ઉર્ફે લલિત ચૌહાણ તથા આકાશ પરસોત્તમભાઈ વાઘેલા નાઓની ધરપકડ કરવામાં આવેલ છે। સમગ્ર ઘટનામાં જોતા ફરિયાદીને પોતે સીસીટીવી ચેક કરતા અને આરોપીઓની કામગીરી ઉપર શંકા જતા તેમને પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલું કે પોલીસ તરીકે આવું કોઈ પૈસા લઈ જવાનું અને કેસ નહીં કરવાનું, આવી કામગીરી ન કરતા એમને શંકા જતા તેઓએ વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી અને આ કામે ગુનામાં ગયેલ સમગ્ર મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે।